પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને ગોવાની એક દિવસની મુલાકાત લેશે। સવારે 11:30 વાગ્યે તેઓ ઉડુપીના પ્રસિદ્ધ શ્રી કૃષ્ણ મઠ પહોંચશે, જ્યાં લાખો ભક્તો સાથે લક્ષકંઠ ભગવદ ગીતા પારાયણ કાર્યક્રમમાં ભાગ લેશે। કૃષ્ણ મંદિર સમક્ષ નવનિર્મિત સુવર્ણ તીર્થ મંડપનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આ પવિત્ર કનકના હિન્દી માટે સોનાનું કવચ ભગવાનને સમર્પિત કરશે વડાપ્રધાન। ત્યારબાદ બપોરે 3:15 તેઓ ગોવાના કેન્કોના ખાતે શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગલી જીવોતમ મઠ પહોંચશે, જ્યાં મઠની 550મી વર્ષગાંઠના શારદા પંચામૃત ઉત્સવમાં હાજરી રહીને ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમાનું અનાવરણ કરશે। રામાયણ થીમ પાર્ક ગાર્ડનનું લોકાર્પણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। વિશેષ ટપાલ ટિકિટ તથા સ્મારક સિક્કો બહાર પાડશે અને આ સભામાં પણ સંબોધન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। પીએમ નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને ગોવાના પ્રવાસે, તેવા હાલ સમાચાર સામે આવી રહ્યા છે। ઉડુપીમાં લક્ષકંઠ ગીતા પારાયણમાં ભાગ લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। આ સાથે સુવર્ણ તીર્થ મંડપમાં ઉદ્ઘાટન કરશે તો ગોવામાં રામ પ્રતિમાનું પણ અનાવરણ કરશે। શારદા પંચામૃત ઉત્સવ પર સંબોધન કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આ સમાચાર।